જય માતાજી મિત્રો, આજે છે આપણે રનિંગનો 14મો દિવસ। તો જાગીને ઊભા થઈને હવે હાલવા મળ્યા છીએ। આપણે થોડુંક હાલીને જવાનું છે, પછી કરવાનું છે રનિંગ। આજે વહેલા જાગીએ એટલે ભાઈ ઘણું અંધારું છે, અને આપણે પલાળા શેણા હતા ભાઈ ખાતા જઈએ છીએ। શેણા ખાતા ખાતા થોડુંક હાલીને જઈએ છીએ, પછી આપણે રનિંગ કરવાનું છે, અને પછી કરવાની છે એક્સરસાઇઝ। તો ભાઈ આજે આપણે ઘણું રનિંગ કરી નાખ્યું છે, અને આજે આપણે કમ્પ્લીટ કર્યું છે ભાઈ 3 કિલોમીટર। તો રનિંગ કરીને આપણે જઈશું આપણી વાડી, અને ભાઈ ત્યાં કરવાની છે થોડી કસરત। આજ 3 કિલોમીટર ભાઈ રનિંગ પૂરું કર્યું છે, અને હવે આપણે વાડીની અંદર પહોંચ્યા છીએ। આ ભાઈ છે વાડીનો નજારો। વાડીએ પગીને હવે આપણે કરવાની છે અલગ અલગ કસરત, કે જે દોડ પછી કઈ કઈ કસરત કરવી પડે, આજે એ કસરત કરવાની છે। એટલા માટે આજે આખા વિડીયોમાં એકલી એ જ કસરત કરવાની છે કે દોડ્યા પછી કઈ કઈ કસરત કરવી જોઈએ। એટલે આજે આપણે કસરત એ કરવાની છે કે દોડ્યા પછી કઈ કઈ કસરત કરવાની। એમાંથી ભાઈ પહેલી કસરત છે એવી રીતે આપણે પગ છે ભાઈ એ સ્ટેપ ખોલવાના છે, એટલે ભાઈ રનિંગમાં ઘણું સારું રહેશે। એટલે દોડ્યા પછી ભાઈ થોડી હળવી કસરત કહેવાય, અને આ કસરત કરવાથી ભાઈ તમારા રનિંગમાં સ્ટેપ ખુલે છે। એટલે તમારે લોંગ રનિંગ કે ટૂંકું રનિંગ હોય તો એમાં ભાઈ તમે ઝડપથી ભાઈ તમે પગી શકો છો, અને રનિંગ છે તમારું જલ્દી કમ્પ્લીટ થઈ જાય છે, અને ઓછા સમયમાં કમ્પ્લીટ થાય છે। એટલા માટે ભાઈ રનિંગ માટે બેસ્ટ છે ભાઈ સ્ટેપ તમારા છે સારા એવા ખોલવા જોઈએ। એટલા માટે રનિંગ પછી ભાઈ પહેલી કસરત આપણે કરવી છે સ્ટેપ ખોલવાની, જેમાં આવી રીતે હાથ રાખીને બે પગ છે વારાફરતી ફેરવી છે। અને જેટલી તમારાથી ટ્રાય લાગે એટલી ટ્રાય મારવાની છે। પછી કરવાની છે ભાઈ આપણે બીજી કસરત, ત્રીજી કસરત, એવી રીતે અલગ અલગ કસરત કરવાની છે। આપણે નિરાતે ભાઈ ધીમે ધીમે આપણથી જેટલું થાય એવી રીતે પગ હાથ છે આગળ રાખીને પગ વારાફરતી ફેરવતા જઈએ છીએ। આપણે નિરાતે તે ભાઈ પગ ફેરવવાના છે વારાફરતી। પછી આ કસરત પૂરી કરીને કરીશું આપણે બીજી કસરત છે કે રનિંગ પછી કઈ કસરત કરવી જોઈએ। પહેલી કસરત છે ભાઈ આપણે કમ્પ્લીટ કરી નાખી છે, હવે આપણે કરીશું બીજી કસરત। બીજી કસરત છે ભાઈ એ તો આપણે ઘણીવાર અને ડેઈલી ભાઈ કરતા હોઈએ છીએ, આજે પણ એ કસરત કરવાની છે। એટલે બીજી કસરતમાં એવી રીતે પગ રાખીને પછી હાથ છે એ ફેલાવાના છે, પગ ફેલાવાના છે, આમાં આખા શરીરની કસરત થઈ જાય છે। હાથ પગની અને બીજી પણ આખા શરીરની કસરત થઈ જાય। એટલે આ કસરત ભાઈ ખૂબ મહત્ત્વની છે, અને ભાઈ ફાયદાકારક છે। એટલે આપણે આ કસરત તો ભાઈ રેગ્યુલર ને ઘણીવાર કરતા હોઈએ છીએ। એટલા માટે રનિંગ પછી આ કસરત કરવી ભાઈ ખૂબ જરૂરી છે। આપણે કન્ટિન્યુ થોડા ટાઈમ માટે આ કસરત કરીશું, કારણ કે આ કસરત કરવાથી આખા શરીરની કસરત થઈ જાય છે। કન્ટિન્યુ આપણે થોડા ટાઈમ માટે આ કસરત ચાલુ રાખશું, પછી કરીશું ભાઈ ત્રીજી કસરત। આ છે આપણી બીજી કસરત, કે જે રનિંગ પછી આપણે આ કસરત કરી શકીએ। એટલા માટે આ કસરત હવે આપણે ભાઈ પૂરી કરવી છે, અને કરીશું આપણે ત્રીજી કસરત જે રનિંગ પછી કસરત કરવી જોઈએ। ત્રીજી કસરત છે ભાઈ આપણે આ કરીથી એવી રીતે કસરત પણ એનાથી થોડી ડિફરન્ટ, આમાંથી જેટલા તમારાથી પગ ખુલે એટલા આગળ લઈ જવાના છે હાથને પગને ભાઈ આપણે ઉડતા હોય એ રીતે, અને હાથ છે ભાઈ ઓલા ગોઠણને અડે એ રીતે તમે ટ્રાય મારી શકો છો। એટલે તમારાથી જેટલું બને એટલું ભાઈ પગ છે એ ઊંચા કરવાના છે અને ફેલાવાના છે, અને હાથ પણ એ રીતે ભાઈ ઊંચા કરીને ભાઈ ફેલાવાના છે। એટલે આ કસરત પણ આપણે રનિંગ પછી કરવી જોઈએ। એટલે આપણથી જેટલું બની શકે છે એટલું ભાઈ આપણે ટ્રાય મારવી જોઈએ। નેક્સ્ટ ટાઈમ આપણે છે ભાઈ જેટલું વધારે બની શકે એટલું વધારે ટ્રાય મારીશું। એટલે ત્યારે આપણે થોડોક ટાઈમ માટે ભાઈ આ કસરત કન્ટિન્યુ રાખશું, પછી કરીશું આગલી કસરત। આ છે આપણે ભાઈ ત્રીજી કસરત। પછી કરીશું આપણે ચોથી કસરત જે રનિંગ પછી કસરત કરવી જોઈએ। આપણે ઘણીવાર એવી રીતે ટ્રાય મારી છે ભાઈ પગને હાથ ફેલાવવાની, પગને હાથ બંને એકસાથે ફેરવી છે। આ કસરત પૂરી કરીને આપણે કરીશું આગલી કસરત। આગલી કસરતને ભાઈ નામ તો નથી આવડતું, પણ એનું નામ પાડેલું છે ભાઈ ઓરા ફાર્મિંગ। એટલે એવી રીતે ભાઈ હાથ છે એ એમ એવી રીતે છે એ વારાફરતી, પણ એક હાથે વારાફરતી છે એ ફેરવવાના છે, અને એવી રીતે શરીર રાખીને કન્ટિન્યુ એવી રીતે હાથ ફેરવતા રહેવાના છે। આ પણ કસરત તમે રનિંગ પછી કરી શકો છો। આ કસરતમાં આપણે ભાઈ પગ છે એકદમ સ્ટ્રેટ રાખવાના છે, હલવા નથી દેવાના, અને આવી રીતે શરીર છે એ ભાઈ તેનાથી હાથ છે એકદમ ખેંચાય છે, અને આ કસરત પણ રનિંગ પછી ભાઈ કરવી જોઈએ। એટલા માટે આપણે કન્ટિન્યુ થોડા ટાઈમ માટે કસરત કરીશું। હવે આની પછી કરીશું આપણે આગલી કસરત જે રનિંગ પછી કરવી જોઈએ। હવે આ કસરતમાં આપણે છે ભાઈ પગની કસરત થઈ જાય એ રીતે કરવાનું છે, જેમાં પહેલી વાર આપણે ભાઈ ટ્રાય મારી પણ ન થયો, બીજી વાર ત્રીજી વાર એમ ધીમે ધીમે ટ્રાય મારીશું। આવી રીતે હાથ છે ભાઈ એમ ગોઠણ ઉપર રાખીને બીજા હાથ છે સીધો રાખવાનો, એટલે તમારા ગોઠણના હાડકાં છે મજબૂત થાય છે, અને સાંધા છે ભાઈ ત્યાં તો હાડકાનો ભાઈ અવાજ શોધીને આવે છે ટ્રાય માર્યું એટલે
એટલા માટે કન્ટિન્યુ આપણે થોડા ટાઈમ માટે આવી રીતે કસરત કરતા રહીશું. અને બીજી ટ્રાય છે ભાઈ, હાથ છે તમે આમ આગળ પણ રાખી શકો છો, પણ આપણે ભાઈ આજ પહેલી વાર કસરત કરી છે એટલે હાથ છે ભાઈ ગોઠણ ઉપર રાખ્યા છે, પણ હાથ છે એવી રીતે ફેલાવીને આમ લાંબા રાખી શકો છો. બીજી વાર આપણે ટ્રાય મારશું ત્યારે હાથ છે એવી રીતે લાંબા રાખશું. આજ તો ભાઈ ગોઠણ ઉપર આપણે હાથ રાખ્યું છે અને ધીમે ધીમે ભાઈ આ કસરત કરવાની છે. અને તમારું શરીરનું બેલેન્સ રહે એ રીતે આ કસરત છે એ કન્ટિન્યુ રાખવાની છે. શરીરનું બેલેન્સ છે એ પ્રોપર તમારા પગ ઉપર જ રહેવું જોઈએ ભાઈ. એટલા માટે આ કસરત કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે બેલેન્સ તમારું બગડી ન જાય. એટલા માટે આપણે ધીમે ધીમે ભાઈ આ કસરત કરવી છે. પછી કરીશું આગલી કસરત જે રનિંગ પછી કસરત કરવી જોઈએ. આમાં બે પગના સાંધા છે ભાઈ એની કસરત થઈ જાય છે, એટલે આ માટે આ રનિંગ પછી આ કસરત કરવી જોઈએ. થોડા ટાઈમ માટે આપણે આ કસરત કરીશું. પછી આ કસરત પૂરી કરીને કરીશું ભાઈ આપણે આગલી કસરત. આ કસરત કરીએ ત્યારે ભાઈ કાયદેસર ભાઈ આપણે પગના જે સાંધા હોય ને હાડકા હોય અવાજ આવે છે. હવે આપણે છે એ આગલી કસરત કરીશું. જે પણ આપણે આ કસરત છે એ પણ ઘણીવાર રેગ્યુલર કરતા હોઈએ છીએ, જેમાં પણ આખા શરીરની કસરત થઈ જાય છે. એ રીતે બે હાથ છે એ વારાફરતી બે સામે સામે પગને વિરુદ્ધ દિશામાં વિરુદ્ધ પગના અંગૂઠે છે એ હાથે દળવાના છે. ડાબો હાથ છે એ જમણા પગના અંગૂઠા અને જમણો હાથ છે એ ડાબા પગના અંગૂઠે એવી રીતે વારાફરતી ફેરવવાના છે. આમાં પણ આખા શરીરની કસરત થઈ જાય છે. એટલા માટે આપણે પણ આ કસરત રનિંગ પછી ઘણીવાર કરતા હોઈએ છીએ, અને આ કસરત છે એ આપણે રનિંગ પછી કરવી જોઈએ. હવે આ કસરત આપણે પૂરી કરી નાખી છે. હવે આપણે કરીશું ભાઈ આગલી કસરત. આગલી કસરત છે ભાઈ આપણે સ્ટેપ ખોલવાની કોશિશ કરીશું, જે રનિંગ પછી કરવી જોઈએ. કારણ કે આનાથી રનિંગમાં ભાઈ તમારે સ્ટેપ ખુલે છે અને રનિંગમાં ભાઈ સ્પીડ આવે છે, અને લોંગ રનિંગ કે શોર્ટ રનિંગ હોય ભાઈ જલ્દી પૂરું થાય છે. એટલા માટે ભાઈ તમે સ્ટેપ ખોલવા જરૂરી છે. હવે આપણે ભાઈ એવી રીતે હાલવાની ભાઈ પ્રેક્ટિસ કરીશું, જેમાં આખા શરીરનું વજન છે આપણે બે પગ માથે આવે એ રીતે 2-3 વાર આપણે ટ્રાય મારીશું. પહેલી વાર ટ્રાય માર્યું, પછી બીજી વાર, ત્રીજી વાર 2-3 વાર ટ્રાય મારવાની છે. આવી રીતે પહેલાં ભાઈ આપણે પાછળ વહી જવી છે. પછી વારાફરતી બે પગના સ્ટેપ છે આપણે ફેરવતા આખા શરીરનું વજન છે એ પગમાંથી આવે અને પગ છે એ કંટ્રોલ બેલેન્સ રાખે પગનું, એ રીતે હાલતા આવવાનું છે અને પાછું જવાનું છે. આપણે 2-3 વાર ટ્રાય મારવાનું છે. આજે પાછા ફરી વાર એકવાર આપણે પાછળ જઈએ છીએ અને એકવાર આપણે ટ્રાય મારી દેવી છીએ. આવી રીતે સ્ટેપ છે ભાઈ ખોલતા એવી રીતે હાલીને વહી આવવાનું છે. આજે તો ભાઈ ઘણી વાર આ કરી નાખી છે. હવે આપણે કરવાનું છે ઉઠબેઠ. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. તો આજે ભાઈ આપણે મારી છે 15 ઉઠબેઠ. અને હવે આપણે ભાઈ એક દોરડું છે એને ટ્રાય મારવાનું છે. આ પહેલાંનું દોરડું છે એ ભાઈ ખેંચીને લાવ્યા છે, અહીંથી ટ્રાય મારી છે ભાઈ. અહીંથી કૂદાય તો 2-3 વાર તો કૂદ્યું પણ ભાઈ હલવાઈ જાય, કારણ કે વહેલો છે ભાઈ નાનો છે. આપણે દેશી દોરડું લાવ્યા છીએ આજ. વહેલો નાનો છે એટલે પગમાં હલવાઈ જશે, એટલે પ્રોપર ભાઈ કૂદાતું નથી. પણ આપણે 2-3 વાર ટ્રાય માર્યું છે એટલું કૂદાય એટલું. એકવાર તો ટ્રાય મારી ભાઈ, આ પાછી બીજી વાર ટ્રાય મારી ત્યાં તે ભાઈ હલવાઈ ગયું છે. હજી લાસ્ટ વાર આપણે ભાઈ ટ્રાય મારી દેવી ભાઈ, કૂદાય તો જેટલું કૂદાય એટલું. ધીમે ધીમે ભાઈ કૂદાય છે, પણ આ નાનું હોવાથી વહેલો એટલે વારા ઘડી હલવાઈ જાય છે. આ તો ભાઈ આપણે અહીં વાડી આવ્યા હતા તેને વહેલો હતો એટલે ભાઈ કૂદવા માંડ્યા છે. આ 3-4 વાર ભાઈ કૂદાઈ ગયું છે. હવે મળીશું કાલે બીજા વિડીયોમાં બીજી કસરત સાથે.